હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 6. આઈ લવ યુ ટીચર. હું આપને પ્રેમ કરું છું શિક્ષક. એમાં આપણે જોયું કે હેલેન કેલર જન્મથી બહેરા અને આંધળા હતા, તેથી તેમને તેમની શિક્ષિકા એન સુલેવાન છેક ભણ્યા, સ્કૂલિંગ કર્યું ત્યાં સુધી તેમને ભણવામાં મદદ કરી. અને શરૂઆત તો મિત્રો એવી કરી કે જે આપણે આગળ જોઈ ગયા કે તે ટોટલ કશું જ એમને કોઈ શબ્દ અંગેનું જ્ઞાન જ નહોતું કે શું શબ્દ બોલવું. તો વિવિધ ટેકનિકો દ્વારા એમને બોલતા શીખવ્યા. પછી વાંચતા ઉપસેલા અક્ષરો દ્વારા વાંચતા શીખ્યા. વાંચતા પછી તેઓ ટાઈપરાઇટર પર અને બ્રેઇલ ટાઈપરાઇટર પર લખતા શીખ્યા. ત્યારે આમ એમની બધી જ ક્ષમતાઓનો વિકાસ કરવામાં મિસ સુલેવાનનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો. અને આ બોલતા, વાંચતા, લખતા શીખ્યા. હેલનમાં ખૂબ આત્મવિશ્વાસ આવ્યો, તેથી તેઓ વ્હાઇટ હાઉસમાં તે સમયના પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડને પણ મળ્યા. ત્યાર પછી તેમણે 10 વર્ષની ઉંમરે પાર્કિન્સનની ઇન્સ્ટિટ્યૂશનમાં પ્રવેશ લીધો, જ્યાં અંધ બાળકોની સાથે તેઓ ભણ્યા, તેમની સાથે મિત્રતા કરી. અને ત્યાં પણ એમણે ખૂબ શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી. લેટિન, જર્મન અને ગણિત પણ શીખ્યા. ત્યાર પછી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પણ તેમણે પ્રવેશ મેળવ્યો, અને જ્યાં અંધ, બધિર અને થોડું બોલી શકે એવી સ્ત્રીઓની શાળામાં તેમણે પ્રવેશ લીધો. અને ત્યાં તેમણે કવિતાઓ, વાર્તા લખવાનું શરૂ કર્યું નાની ઉંમરમાં, 10 વર્ષની ઉંમરમાં. જ્યારે એમની પરીક્ષા હતી, પિતાજીનું મૃત્યુ થયું, ત્યારે માનસિક રીતે ખૂબ અસ્વસ્થ હોવા છતાં પરીક્ષા આપી અને તેઓ પરીક્ષામાં બધા જ વિષયમાં ઉત્તીર્ણ થયા. ત્યારે પણ તેમને ખૂબ આનંદ થયો. ત્યાર પછી કોલેજમાં 1900ની સાલમાં કોલેજ રેડક્લિફમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમને શું હતું કે એમને જે ખબર હતી કે હવે તો બહુ મુશ્કેલીઓ આવશે, અહીંયા બધે જ મારી સાથે એન સુલેવાન તો નહીં જ હોય. એટલે છતાં પણ એમને પોતાનામાં વિશ્વાસ હતો કે હું આની પર વિજય મેળવીને જ રહીશ. અને જે પ્રોફેસર્સ વ્યાખ્યાન બોલે, એમને એમ લાગે કોઈ ફોનમાં દૂરથી બોલી રહ્યું છે, તો પરંતુ એમના હાથમાં હથેળીમાં લેક્ચર ઉતારે, યાદ રાખે અને ઘરે આવીને તેઓ લખી દેતા હતા, પોતાની નોંધપોથીમાં નોંધ કરતા હતા. અને ત્યાં તેમણે પોતાના જીવનની આત્મકથા લખવાની શરૂ કરી. અને એ આત્મકથા એમણે સાદા ટાઈપરાઇટર અને બ્રેઇલ ટાઈપરાઇટર પર લખી. અને તેનું સંપાદન, એમની આત્મકથાનું સંપાદન જોન મેસી દ્વારા 1903માં એક સામયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું, અને એના બદલામાં તેમને પૈસા પણ ચૂકવવામાં આવ્યા. એટલે આમ અંધ વ્યક્તિઓ છેલ્લે કહે છે, શું કહે છે કે અંધ વ્યક્તિઓ કોના ઋણી છે? તો લુઈ બ્રેલના ઋણી છે. જેમ મનુષ્ય જાત એ મેનકાઇન્ડ એટલે કે બધા મનુષ્યો જેમ ગ્યુટેનબર્ગના ઋણી છે, તેમ અમે પણ કોના ઋણી છીએ? તો અમે આ બ્રેઇલના ઋણી છે, લુઈ બ્રેલ. કારણ કે એમણે આ બ્રેઇલ લિપિ અંધજનો જે વાંચી શકે એમણે અંધજનો માટે બ્રેઇલ લિપિ લખી હતી. હવે આપણે અહીંયાથી આગળ જઈએ. ફરી લાઈન વાંચું છું. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેઇલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગ્યુટેનબર્ગ. એટલે ઇન્ડેપ્ટેડ, ટુ બી ઇન્ડેપ્ટેડ ટુ એટલે કે ના ઋણી હોવું. ધીસ ઇઝ ધ ફ્રેઝ.
તો જેમ અમે અંધ વ્યક્તિઓ લુઈ બ્રેલના ઋણી છે, જેમ માનવજાત કોની ઋણી છે? ગ્યુટેનબર્ગ. તો ગ્યુટેનબર્ગના ઋણી આપણે કેવી રીતે? તો પહેલાંના જમાનામાં જ્યારે પુસ્તકો નહોતા અને છાપખાના નહોતા એટલે પુસ્તકો નહોતા છપાતા, અને પુસ્તકો ન છપાય એટલે શિક્ષણ પાંગળું બની જાય. પહેલાંના જમાનામાં ગુરુજીના આશ્રમમાં જઈને ગુરુજી જે ભણાવે એ ખાલી કોઈ નોંધપોથીમાં નહીં લખવાનું, કશામાં નહીં લખવાનું. ગુરુજી જે બોલે એ વિદ્યા માનસિક રીતે પ્રાપ્ત કરવાની. ત્યાર પછી ધીમે ધીમે હસ્તલિખિત પ્રતો, હવે કેટલા જેમ વ્યાસ મુનિ, મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખ્યું, તો એ બોલતા જાય અને એમના લહિયા એટલે લેખન કોણ કરતું હતું? તો એ ગણપતિજી તેમના લહિયા એટલે કે વેદવ્યાસ જે બોલે તે ગણપતિજી ઉતારતા હતા, હાથથી લખતા હતા. ત્યારે કોઈ પ્રિન્ટિંગ પ્રેસ નહોતા. તો એના કારણે શિક્ષણમાં લિમિટેશન આવી જતું હતું કે ઘણું બધું સાહિત્ય તો ઘણું બધું છે, પણ એને વાંચવું કેવી રીતે, અને એને બને ત્યાં, અને લેખિત હોય એટલે છૂટાછવાયા પાના હોય, એને બાઇન્ડિંગ ના કરેલું હોય, પછી એ ખૂબ મોંઘું પડે. આપણે મિત્રો, જો તમને યાદ હોય કે આપણે અહીંયા તાંદલજા પેલી એમાં ગયા હતા મસ્જિદમાં, જે મારી સાથે પહેલાં આવ્યા હોય વિદ્યાર્થીઓ, 30 છોકરાઓને લઈને હું ગઈ. આપણે જે બધા સર્વધર્મના મંદિરોમાં ગયા હતા, ત્યાં આગળ તાંદલજામાં આવી હસ્તલિખિત પ્રતો આપણે જોઈતી, જે તાંબાના પતરા પર લખેલું હતું. તો એ એક બહુ મોટું હોય, અને સંભાળવું પણ ખૂબ અઘરું પડે. એટલે ગ્યુટેનબર્ગે શું કર્યું? તો પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી, અને એના દ્વારા સાહિત્ય જગતમાં ખૂબ ક્રાંતિ લાવ્યા, અને લોકો એના દ્વારા વધુને વધુ સાહિત્ય ક્ષેત્રે જાણકારી મેળવતા થયા, અને પુસ્તકો તથા અન્ય મેગેઝિનો ધીમે ધીમે એમનું છાપકામ કેવું સસ્તું અને સરળ થયું. આમ અત્યારે જે આપણે આ પુસ્તકો અને લેખન ને બધું છે, વાંચીએ છીએ, જોઈએ છે, તો એ બધાનો શ્રેય કોને જાય છે? તો ગ્યુટેનબર્ગ, કે જેણે આ પ્રિન્ટિંગની શોધ કરી. તો આપણે આ પણ જાણવું ખૂબ જરૂરી હતું કે આપણે કેમ ગ્યુટેનબર્ગના ઋણી છે? તો એમણે પ્રિન્ટિંગની શોધ કરી માટે. હવે નેક્સ્ટ પર આપણે જઈએ પેરેગ્રાફ. ઓન 28th June 1904, I graduated from the Radcliffe College. 28 જૂન 1904માં રેડક્લિફ કોલેજમાં હું સ્નાતક થઈ, એટલે કે ડિગ્રી, બીએની ડિગ્રી. આર્ટ્સ લઈએ તો બીએ, કોમર્સ લઈએ તો બીકોમ, પછી સાયન્સ લઈએ તો બીએસસી, પછી એન્જિનિયરિંગ લઈએ તો બીટેક, ડૉક્ટરી લાઈન લઈએ તો એમબીબીએસ, વકીલનું ભણીએ તો એલએલબી. તો આ બધી ડિગ્રી લઈએ તો બેચલર એને કહેવામાં આવે છે. તો એમાં રેડક્લિફ કોલેજમાંથી 28 જૂન 1904માં હું સ્નાતક થઈ, એટલે સ્નાતકની બીએની મને ડિગ્રી મળી. અને એ ડિગ્રી મેળવનાર કોણ હતા? હવે એમણે 1900માં, પહેલાંના અત્યારે શું છે કે 3 વર્ષે ડિગ્રી મળે છે પહેલાં, પણ તે વખતે પહેલાંના જમાનામાં 4 વર્ષે મળતું હતું, કારણ કે 11મું ધોરણ પછી 4 વર્ષ કોલેજના. હવે આપણે 12મા ધોરણ સુધી સ્કૂલ, અને ત્યાર પછી 3 વર્ષ કોલેજના. આમ 15 વર્ષમાં આપણે ગ્રેજ્યુએટ સુધી ભણવું હોય તો 15 વર્ષ આપણે ભણવું પડે. ને કેજીના તો જુદા કાઢી નાખવાના મિત્રો, આમાં કેજી ના આવે, 1થી સ્નાતક સુધીનું. તો 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ, એટલે કે બીએની પદવી મેળવી. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. તો
આર્ટ્સની ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સને એબ્રિવેશન એટલે કે ટૂંકું રૂપ એનું શું છે BA. તો 1904 જૂનમાં હું સ્નાતક થઈ એટલે કે મને BAની સ્નાતકની ડિગ્રી મળી અને BAની પદવી પ્રાપ્ત કરનાર અંધ અને બધિર વ્યક્તિઓમાં હું સૌ પ્રથમ હતી અને એના માટે મને શું થયું, મને તેનો ખૂબ ગર્વ થયો કે સૌથી પહેલી સ્નાતક BA થનાર અંધ. બીજા બધા આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ તો ઘણા બધા હતા, પરંતુ અંધ અને બધિર વ્યક્તિમાં BAની ડિગ્રી પ્રાપ્ત કરનાર હું સૌ પ્રથમ હતી. I began to feel that I must educate people on ways to help the blind. હવે મને જ્યારે આટલી સ્નાતકની ડિગ્રી મળી તો મને શું લાગ્યું કે અંધજનોને શું કરવા માટે એડ્યુકેટ, યાની કે એમને એડ્યુકેટ એટલે શિક્ષણ ક્ષેત્રે જાગૃત કરવા માટે અને ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, જુદા એને વિવિધ રીતે મદદ કરવાની અને લોકોને જાગૃત કરવા જોઈએ એવી એમને અંદર સ્ફૂર્ણા થવા લાગી. કંઈક મનમાં એમને થયું કે હવે મારે, જો હું કરી શકતી હોય તો મારા જેવા જે અંધ વ્યક્તિઓ છે એમને પણ મારે શું કરવું જોઈએ, વિવિધ રીતે મદદ કરવી જોઈએ અને મારે એમને જાગૃત કરવા જોઈએ કે આપણે પણ આ ભલે અંધ છીએ પણ આપણે પણ કંઈક કરી શકીએ છીએ, જીવનમાં કંઈક મેળવી શકીએ તેમ છે. એટલે મારે તેમને જાગૃત કરવા જોઈએ એમ મને લાગ્યું. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. હવે અહીંયા 2-3 શબ્દો એવા છે કે જે આપણા તમારા માટે નવા છે. માય પ્રાઇમ ગોલ એટલે કે મારો મુખ્ય હેતુ, હવે મારા જીવનનો મુખ્ય ધ્યેય શું હશે. જો હું આટલી 3 રીતે બહેરી, મૂંગી અને બોબડી 3 રીતે હતી તો પણ હું જો આ સ્નાતકની ડિગ્રી મેળવી શકું તો અંધ લોકોને તો બોલવાની અને જો શું છે કે સાંભળવાની ક્ષમતા છે જ, તો એમને મારા જીવનનો હવે મુખ્ય ધ્યેય શું, તો અંધજનોની કેવી નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, નિગ્લેક્ટેડ સ્ટેટ, ઉપેક્ષિત એટલે આજના જમાનામાં પણ, આજના સમયમાં પણ આવા કોઈ અપંગ અથવા આંધળા કે શારીરિક રીતે અપંગ લોકોને બધા ઉપેક્ષાની નજરે જોતા હોય છે. બહુ એની સાથે બહુ કોઈ ભળે નહીં, કોઈની સાથે દોસ્તી ના કરે. એટલે એવા લોકો કે જેને અત્યારે લોકોમાં શું છે કે એમની ઉપેક્ષિત સ્થિતિ અને નબળી સ્થિતિ, એમને એમ કે આપણે તો આંધળા છે, આપણે કશું ના કરી શકીએ, એટલે માનસિક રીતે એમનામાં જે નબળાઈ છે તે, અને જે બીજા લોકો, અન્ય લોકો એમને જે ઉપેક્ષા કરે છે તે, તો એવી મારા જીવનનો મુખ્ય ધ્યેય હવે શું છે, તો અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ. ત્યાર પછી તો ધ ઇનેટ એબિલિટીઝ એન્ડ ધર ઇન્સ્પિરેશન્સ. ઇનેટ એટલે કે જન્મજાત, તો તેમની જન્મજાત ક્ષમતાઓ, એમનામાં ઘણી બધી ક્ષમતાઓ છે દરેક વ્યક્તિમાં. હું વારંવાર તમને મારી એન્કરિંગમાં પણ કહું છું અને ક્લાસમાં પણ કહેતી હતી કે એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇન. દરેક વ્યક્તિ એવું નથી કે ભણવાથી જ આગળ આવી શકે. મેં તમને ઉદાહરણ આપ્યા હતા, લતા મંગેશકર 7 જ ચોપડી ભણેલા હતા, પરંતુ અત્યારે કોકિલ કંઠી, આખા વિશ્વમાં કોકિલ કંઠી નામથી સંગીતના ક્ષેત્રે ગાયિકા તરીકે ખૂબ પ્રખ્યાત છે. સચિન તેંડુલકર, એને તો કેટલા મહાન ક્રિકેટના શું કહેવામાં આવે છે, ગોડ કહેવામાં આવે છે ને. તો એ 12 જ ચોપડી ભણ્યા છે. એટલે એવું નથી કે ભણવાથી જ વ્યક્તિ આગળ આવી શકે. તમારામાં જે પણ કંઈ કલા પડેલી છે, ક્ષમતા પડેલી છે, એને બહાર કાઢો. તો એ કે અહીંયા પણ આ જ કહે છે કે મારા જીવનનો મુખ્ય ધ્યેય શું છે કે
અંધજનોની જે નબળી ને ઉપેક્ષિત સ્થિતિ છે તેમાંથી બહાર કાઢવા માટે તેમની જે જન્મજાત ક્ષમતાઓ એન્ડ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર, એટલે એમને આ અંધજનોને શું કરવા છે, એમનામાં જન્મજાત ક્ષમતાઓને બહાર લાવી છે અને તેમનામાં પ્રેરણા પૂરીને મારા જીવનના ઉદાહરણ દ્વારા પ્રેરણારૂપી જાગૃતતા ફેલાવવાનો મારો પ્રાઇમ ગોલ એટલે કે મુખ્ય ધ્યેય છે. I had to raise funds not only to sustain a living for myself, to sustain એટલે ટકાવી રાખવું. હવે ટુ રેઝ ફંડ એટલે કે પૈસા એકત્રિત કરવા, તો ફાળો એકત્રિત કરવો, ભંડોળ એકત્રિત કરવું, ટુ રેઝ ફંડ. તો આવો મારે દરેકને પૈસો તો જીવનમાં ખૂબ જ મહત્ત્વનો છે, એના વિના કંઈ જ એક ડગલું પણ ચાલી શકતા નથી. એટલે જીવન નિર્વાહ માટે કે જીવન જીવવા માટે મારે ફંડ એકત્રિત કરવું અથવા ભંડોળ એકત્રિત કરવું કે પૈસા ભેગા કરવા એ મારા માટે નહીં, પરંતુ બીજા અંધજનોના જીવનમાંથી તો જે બીજા અંધજનોના જીવનમાં જે અંધકાર છે અને એ અંધકાર અને તેમના દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ મારે એકત્રિત કરવાનું હતું. તો I had to raise funds not only to sustain a living for myself, ફક્ત મારા માટે જ પૈસો એકત્રિત કરવો એવું મારું ધ્યેય નહોતું, પરંતુ શું છે, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ અથવા મિઝરીઝ, બંને બોલીએ. માઇઝરીઝ કેટલાક માઇઝરીઝ બોલે છે, MISERY માઇઝરી એટલે કે દુઃખ અથવા મિઝરી. તો કેટલાક માઇઝરી બોલે છે, કેટલાક મિઝરી બોલે છે. તો મારે ફક્ત મારા માટે પૈસા નહોતા એકત્રિત કરવા, પરંતુ શું કરવું હતું મારે, ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ. મારે કેટલીક યોજનાઓ શું કરવાની, શાના માટે કરવાની હતી, તો અંધજનોના જીવનમાંથી અંધકાર એન્ડ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે પણ મારે ભંડોળ એકત્ર કરવાનું હતું. તો એના માટે એમને શું થતું હતું કે મારે કેવી રીતે પૈસો ભેગો કરવો, એકત્રિત કરવો. I strongly felt that I must give the others what I had gained from my teacher and to gain એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. તો I strongly felt, મને દ્રઢપણે લાગતું હતું કે મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું એ મારે બીજાને આપવું જ જોઈએ, એવું મને દ્રઢપણે લાગતું હતું કે મને મારા એન પાસેથી જે મળ્યું એ મારે બીજાને આપવું જ જોઈએ. આમ એમણે અન્ય આવી ખોળખાપડ અને તેમાંય ખાસ કરીને અંધ લોકો માટે એમણે આવી ઘણી બધી યોજનાઓ બનાવી. અને એના માટે તો આપણી પાસે બહુ સમય ઓછો છે, હજી તો બહુ લાંબી આપણે મજલ કાપવાની છે, બહુ નહીં જઈશું. પણ એમણે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા જે અંધજનોને સહાયરૂપ થઈ શકે. તો હવે આગળ શું થાય છે, ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. હવે પછી મારા જીવન રૂપી આકાશમાં એક કાળું વાદળું આવી ગયું. આકાશ, જીવનરૂપી આકાશ એટલે કે મારા આકાશમાં એટલે કે મારા જીવનમાં એક કાળું વાદળ આવ્યું. એટલે કે વિપત્તિ, દુઃખ, આપત્તિ આવી પડી. કાળું વાદળ એટલે કે આપણને ચારે બાજુથી ઘેરી લે છે કાળું વાદળ, પેલા જે કાળા કાળા ચોમાસામાં વાદળો ના, પણ એક મોટી આફત આવી મારા જીવનમાં. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. કન્સર્ન્ડ એટલે કે મને એના વિશે ખૂબ ચિંતા હતી.
એ જે વાદળમાં દુઃખ મારા પર આવી પડ્યું એ મારા માટે શું હતું, એ ચિંતાજનક હતું અને એના કારણે મને ખૂબ તેના વિશે ચિંતા થતી હતી. તો શું થયું હતું? માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષિકાની આંખો દિવસે દિવસે નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. એમની આંખો ધીમે ધીમે નબળી થઈ રહી હતી એટલે એના પરિણામે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. બ્રેવ એટલે બહાદુર અને ટુ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રોબ્લેમ. અહીંયા ફાઇટ એટલે લડવું નથી, સામસામે મારામારી હાથમહાથી બથમ નહીં, ઝઝૂમવું. અહીંયા ઝઝૂમવું હતું. તેઓ કેવા હિંમતવાળા હતા અને જે સમસ્યા આવી છે એની સામે તેઓ ઝઝૂમતા હતા. નિરાશ થઈને બેસી ના ગયા કે હવે મને નથી દેખાતું, હવે હું ડિપેન્ડન્ટ થઈ જઈશ, મેં આટલી બધી હેલનને મદદ કરી, હવે એણે મારી સેવા કરવી જોઈએ, એવો કદી એમના મગજમાં વિચાર નથી આવ્યો. તેઓ ખૂબ હિંમતવાળા હતા અને જે પરિસ્થિતિ આવી પડી છે એની સામે ખૂબ ઝઝૂમતા હતા. અને છતાં પણ એમણે શું ચાલુ રાખ્યું? બટ આઈ વોઝ સોરી because she did not heed to her problem of her eyes. હવે એમણે I was sorry because she did not heed her problem. મને એ વાતનું દુઃખ હતું કે તેઓ આ જે પ્રોબ્લેમ હતો એ છુપાવી ન શક્યા. એટલે કે મને પણ, કારણ કે એમને તો હેલનને તો ખબર નથી પડવાની કે મારા શિક્ષિકાની આંખો નબળી પડી રહી છે, જોઈ નથી શકતા. એટલે એમણે શું કર્યું? એમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન ના આપ્યું અને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. અને તેઓ મારાથી એમની આ સમસ્યા જે આંખો અંગેની હતી એ છુપાવી શક્યા નહીં. ઇન્સ્ટેડ એટલે પોતાની સમસ્યા જે હતી, પોતે આંખો નબળી થઈ ગઈ હતી, એ તો એમને છુપાવી ન શક્યા. કારણ કે મેં આગળ પણ કહ્યું હતું કે જેમની આવી આંખો ન હોય એમની સેન્સ એટલી બધી પાવરફુલ હોય કે એમને ખબર પડી જ જાય કે સામેવાળી વ્યક્તિને શું તકલીફ છે. એટલે એમને બિલકુલ જણાવવા નહોતા દેવા ઈચ્છતા, છતાં પણ મને એમનો પ્રોબ્લેમ હું જાણી ગઈ. એટલે કે તેઓ છુપાવી શક્યા નહીં અને એ જાણીને મને ખૂબ દુઃખ થયું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. અને આટલું થવા છતાં પણ એમણે પોતાની જાત પર ધ્યાન આપ્યું નહીં અને મને મદદ કરવાનું ચાલુ જ રાખ્યું. અને એના કારણે આઈ ફેલ્ટ સોરી. મને એના કારણે શું થયું? મને ખૂબ દુઃખ થતું હતું. અને છેલ્લે એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અને છેલ્લે તો ધીમે આંખો ખૂબ નબળી પડીને પછી બિલકુલ તેઓ જોતા બંધ થઈ ગયા. એટલે તેમની શિક્ષિકાએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી, બિલકુલ જોવાનું બંધ થઈ ગયું. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. ટુ સેક્રિફાઇસ એટલે કે બલિદાન આપવું. એટલે એમણે મારા માટે તેમની દૃષ્ટિનું બલિદાન આપ્યું. જો આ શિક્ષિકા અને સામે એમના શિષ્ય પણ બંને એકબીજાના માટે કેટલું બધું ધ્યાન રાખતા હોય છે. કંઈ વાંધો નહીં, કદાચ આપણે પણ એકબીજા માટે આવું કરી શકીએ તો મને પણ આનંદ થશે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ગ્રેટ
સેક્રિફાઈસ એટલે બલિદાન, સમર્પણ. કેટલું ભવ્ય બલિદાન આપ્યું એક ખાલી હેલનને. ખૂબ મહાન વ્યક્તિ બનતા જેમનો ફાળો હતો એમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી. તો કેટલું ભવ્ય બલિદાન કહેવાય. If she had not supported and encouraged me to learn, to support, પ્રોત્સાહન આપવું, આધાર આપવો, સપોર્ટ એટલે આધાર આપવો અને એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. જો તેમણે મને ભણવા માટે આધાર અને પ્રોત્સાહન ન આપ્યું હોત તો I would not have enjoyed the beauty of the world. આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત. જોઈ તો નથી શકવાના, પણ શબ્દો દ્વારા પણ આ સુંદર વિશ્વની જે હું કલ્પના કરી અને વિશ્વની ના સૌંદર્યને માણું છું, એ જો એન સુલેવાન ન હોત તો એને હું માણી શકી ન હોત. એમના પ્રોત્સાહન અને સપોર્ટ દ્વારા જ હું વિશ્વને ખૂબ નજીકથી જોઈ અને જાણી શકી અને તેના સૌંદર્યને માણી શકી. તો પછી આવા મારા માટે બલિદાન આપનાર મારા ટીચરને શું છે કહેવું મારે? તો કહે છે, આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. અપાર્ટ એટલે અલગ. હું મારી જાતને તે મારા શિક્ષક એટલે કે તેમનાથી અલગ કલ્પના જ નથી કરી શકતી કે હું ને મારા શિક્ષક એક જ હોય. ભલે દેહ જુદા છે, આત્મા એક છે. એટલે એમનાથી તો હું મારી જાતને અલગ કલ્પી જ નથી શકતી. અને માટે જ મારું હૃદય બોલી ઉઠે છે. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. અને માટે મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું તમને પ્રેમ કરું છું, હું તમને પ્રેમ કરું છું. મિત્રો, ખૂબ સુંદર પાઠ છે. તમને તો એવું લાગે છે કે કૃષ્ણા મેડમ બહુ સ્ટ્રીક છે, પણ સ્ટ્રીક કેમ થવું પડે? તમારું જ ભવિષ્ય સારું બને. કડવો ઘૂંટડો માં જ પાય, દવા મમ્મી પીવડાવે, મીઠા શબ્દો બાજુવાળા પડોશી જ બોલે. એ આપણને બીમાર હોય તો કંઈ પૂછવા ના આવે કે તે ખાધું પીધું કે દવા લઈ આવી. કડવા ઘૂંટડા માં જ પાવે. એમ શિક્ષક પણ લડે, સજા કરે, પણ એમાં શિક્ષકનો કોઈ સ્વાર્થ નથી હોતો. એ મેં તમને વારંવાર સમજાવ્યું છે. અને સાથે સાથે તમને મારા અંદરના જે મારી અંદરની જે તમારી પ્રત્યેની લાગણી તમે અનુભવી તો હશે જ કે આપણે ક્લાસમાં કેવી રીતે વર્તન કરતા હતા. તમારી સાથે સ્ટ્રીક તો સ્ટ્રીક, પરંતુ પાછું જ્યારે તમને કંઈક તકલીફ થાય તો મને એટલી જ તકલીફ થતી હતી. એ તો તમે મિત્રો અનુભવી જ હશે. હવે આપણે મિત્રો અહીંયા આપણો પુસ્તકનો કોર્સ પૂરો થાય છે. એકોર્ડિંગ ટુ ધીસ યર, આ વર્ષનો જે આપણો 30% કોર્સ ઓમિટ થઈ ગયો છે, એમાં મેં તમને આપેલું પણ છે. પહેલાં મૂક્યો છે કે આપણો એ સંસ્કૃતનો અને ઇંગ્લિશનો કોર્સ છે. અને છતાં પણ હું ફરી તમને આમાં કહી દઉં છું કે ઇંગ્લિશમાં પોએમ 3જી ને 4થી એટલે 1લી 2જી આપણે થઈ ગઈ છે. અને લેસન્સ 7, 8, 9, 10 આપણે 10 જ પાઠ છે. એટલે હવે આપણે 6 પાઠ સુધી જ આપણે ભણવાનું છે. એ મેં તમને કોર્સ આપણો અહીંયા પતી ગયો છે, 1લું 2જું કાવ્ય અને 6. હવે આપણે નેક્સ્ટ હું તમને એક ગ્રામરનો વિડીયો મૂકીશ. રેડી જ છે, રેડી પણ મૂકીશ અને હું પણ તમને મારો પણ બનાવીને મૂકીશ. તમને વધારે અનુકૂળ કયો આવે છે એ વિડીયો તમે મને કહેજો. તો આપણે જો તમને અનુકૂળ બહારનો રેડી આવશે, કારણ કે એ તમને છે ને તો બ્લેકબોર્ડ પર લખીને સમજાવે છે. જ્યારે હું તમને બ્લેકબોર્ડ પર લખીને નહીં સમજાવી શકું, આવી જ રીતે સ્ક્રીન પર આપણી ગ્રામરની બુકના
ચેપ્ટર્સ મૂકીશ અને ત્યાર પછી હું તમને સમજાવીશ. એટલે જેટલું છે જોઈને સમજશો ને એટલું તમને વધારે અનુકૂળ આવશે. માટે બંને વિડીયોમાંથી તમને કયો અનુકૂળ છે એ મને કોમેન્ટમાં હું બંને મૂકું પછી મને કહેજો, એટલે મને સમજ પડે મારે કયો વિડીયો બનાવવા કે રેડી મૂકવા. રેડીમાં તમને આગળ 2 મિનિટ એડવર્ટાઇઝ આવશે, એ એડવર્ટાઇઝને તમારે 2 મિનિટ માટે સહન કરવી પડશે, પણ પછીનો વિડીયો તમને બહુ મજા આવશે, કારણ કે શિક્ષક પોતે બોર્ડ પર લખીને સમજાવે છે. એટલે તમને ગ્રામર તો લખીને સમજાવશે તો જ વધારે તમને સમજ પડે એવું છે. આમ તો આપણે મોસ્ટલી બધા શીખેલા જ ચેપ્ટર્સ છે, ખાલી 2 જ ચેપ્ટર નવા આવશે, એક એક્ટિવ પેસિવ અને બીજું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. 2 મોસ્ટલી નવા આવે છે, બાકી તો આપણે 9માં શીખી ગયા એ જ આવશે. એટલે મિત્રો હવે પછી હું જે વિડીયો મૂકું એ તમે મને 2માંથી તમને કયો સમજાય છે વધુ એ કોમેન્ટમાં લખીને કહેજો. અને ત્યાર પછી ગ્રામર પતશે પછી નિબંધો પર જઈશું, અને ત્યાર પછી છેલ્લે આપણે બ્લેક બક, જેમ આપણે 9મા ધોરણમાં ડોલ્ફિન બુક હતી એમ ઇંગ્લિશમાં 10મામાં બ્લેક બક છે, અને એમાં 23 પાઠ છે, 22 કે 23 લગભગ 23 છે. તો 1 થી 12 જ આપણે છે કોર્સમાં, એટલે એ 1 થી 12 પણ આપણે ગ્રામર ભણ્યા પછી એના બ્લેક બકના 1 થી 12 પાઠ જોઈશું. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે આપણે ઓમિટ કર્યા છે, ત્રીજું અને ચોથું જે કાવ્ય છે એ ઓમિટ કર્યા છે તે, અને ત્યાર પછી 7, 8, 9, 10 એ પાઠને લગતા જે પ્રશ્નો છે કે પાઠને લગતી સ્વાધ્યાય જે છે એ મિત્રો નહીં પૂછાય, પરંતુ બીજા સ્વાધ્યાય જે છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાય છે, એટલે એ તો તમારે કરવાના જ રહેશે. 7, 8, 9, 10 પોએમમાં તો બહુ છે નહીં, કારણ કે ફકરો અને પ્રશ્નોના જવાબ છે, એમાં તો બીજી કંઈ સ્વાધ્યાય આવતા નથી. પણ આપણી ટેક્સ્ટ બુક છે એમાં વોકેબ્યુલરી છે, કોમ્પ્રિહેન્શન છે, પછી રાઇટિંગ છે, એ બધા જે છે ફંક્શન એક્સરસાઇઝીસ એ તમારે કરવાની છે. આપણી પાસે જો સમય હશે તો એ બધી એક્સરસાઇઝીસ હું તમને કરાવીશ, નહીં તો મિત્રો એના પર એક નજર તમે મારી જજો. પ્રશ્નોના જવાબ સિવાય તમારે બધી એક્સરસાઇઝ 7, 8, 9 અને 10 પાઠમાં એક વખત એના થ્રુ તમે જજો તો તમને આવડી જશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ગ્રામરનો વિડીયો મૂકીશ, એ તમારે મને કહેવાનું છે કે કયો વિડીયો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, હેવ અ નાઇસ ડે. બાય મિત્રો, જય શ્રી કૃષ્ણ.